તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે આજના બ્લોગમાં. તો આજે આપણે આવ્યા છે કોટ ગણેશ, જે ગણપતિપુરામાં આવેલું છે. તો આપણે આવીને ત્યાં દર્શન કર્યા છે, તમે જોઈ શકો છો. બ્લોગમાં આગળ બન્યા રહેજો. હવે અહીંથી અમે જવાના છે ચોટીલા. તો ચોટીલા બી તમને દર્શન કરાવીશ અને બનતી કોશિશ કરીશ કે ત્યાં દર્શન કરે, પણ લગભગ તો મોબાઈલ અલાઉડ નથી. અને બ્લોગમાં આગળ બન્યા રહેજો, હું તમને આગળ બતાવીશ. ચાલો હું તમને આ મંદિરના બતાવું કે કઈ રીતના મંદિર છે. ગેટ છે, એન્ટ્રી ગેટ થી અંદર આવવાનું છે. ત્યાંથી આવો એટલે આ સાઈડ મંદિર છે, મોટું મંદિર છે, જોઈ શકો છો. આ મંદિર છે. બહુ સરસ મંદિર છે. અમે અત્યારે સવારમાં વહેલા આવી ગયા છે એટલે ગઈ નથી, પણ લગભગ ગઈ હોતી હશે, પબ્લિક થતું હશે. અમે અત્યારે સવાર વાગે ગયા છે, 7 વાગ્યાના આવી ગયા છે. હવે અહીંયાથી અમે દર્શન કરીને નીકળીશું ચોટીલા. ચાલો બ્લોગમાં બન્યા રહેજો, આગળ હું તમને જણાવીશ. ભાઈઓ ચોટીલા જતા હતા, કોટ ગણેશથી નીકળ્યા ને વચ્ચે આવ્યું અરનીચ માબુદ ભવાનીનું મંદિર. તો ત્યાં આવી ગયા, ત્યાં દર્શન કર્યા. હવે અંદર ફોટોગ્રાફી અને વિડીયો શૂટિંગ માટે અલાઉડ નથી, એટલે અંદરનું તમને દર્શન નહીં કરાવી શકો, પણ આ બહારથી તમને વિડીયો શૂટિંગ કરીને કરીશ, બતાવીશ. અને જોઉં છું બહારથી કદાચ ઝૂમ કરીને જો એ થાય તો વિડીયોમાં તમને બતાવીશ જરૂરથી. ચાલો તમને હું આખું મંદિર બતાવું. જોઈ શકો છો આ માબુદ ભવાનીનું મંદિર છે. ઘણી મોટી જગ્યા છે, અહીંયા દર્શન બી શાંતિથી થયા છે. આ બધી અમારી ફેમિલી છે. મારો સાડો છે, સાડાવેલી છે, વાઈફ છે, સાડાની 2 છોકરી છે, 1 છોકરો છે, ને અમારી ટીંગલી છે નાની. જોઈ શકો છો તમે, આ મંદિર છે. કેમ છો બધા? તો ચોટીલા જવાનું થયું છે કેન્સલ, કેમ કે જવાનું હતું માં હિંગરાજમાના મંદિરે. તો માં હિંગરાજમાનું મંદિર જે ભક્તોને આવવું હોય તો ચોટીલાથી 15 કિલોમીટર અંદર છે. તો અહીંયા આવી શકે છે. કાલસર કરીને ગામ છે, ત્યાં તમે આવી શકો છો. ત્યાં મંદિર છે. ચાલો તમને એનું થોડું વ્યૂ ને એમ બતાવું.